નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ચૈત્ર માસના ઉત્તરાર્ધમાં. આજના દિન મહિમાની વાત કરીએ તો આજે છત્રપતિ શિવાજીની પુણ્યતિથિ છે. કેટલાક સમય પહેલા જૂનાગઢમાં હાલરડા ગાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહત્તમ હાલરડા શિવાજીને નીંદર ના આવે ના ગવાયા હતા, અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે પણ છત્રપતિ શિવાજી કેટલા લોકપ્રિય છે. શિવાજીની પુણ્યતિથિએ આપણે એનું સ્મરણ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં પહેલીવાર વિહિપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજાઈ. પાવન અવસરની સાથે હિન્દુ સંગઠન વધુ મજબૂત બનાવવા કરવામાં આવી અપીલ. ગઈકાલે રાતે મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી ચાલી. સુંદરકાંડના પાઠ, મહાઆરતીને પ્રસાદ સાથે ભાવિકોએ પવનપુત્રની કરી આરાધના. દર શુક્રવારે યોજાતા લોક દરબાર અંતર્ગત નાગરિકોના પ્રશ્ન સાંભળતા ધારાસભ્ય, જો કે ઘણી સમસ્યા અધ્ધરતાલ રહેતી હોવાનો કર્યો સ્વીકાર. અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે તૂટેલા અને ધૂળની ડમરીથી ઘેરાયેલા જવાહર રોડ પર મહિલા દર્દીની રસ્તા ઉપર સારવાર કરવી પડી. કમિશનરે તાત્કાલિક તમામ કામો પૂરા કરવા એજન્સીઓને આપ્યા આદેશ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે ચૈત્ર સુદ પૂનમે ધર્મનગર જૂનાગઢમાં મોડી રાત સુધી હનુમાન જન્મોત્સવની ઉજવણી ચાલી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સૌ પ્રથમ વખત હનુમાન જયંતિના ઉપલક્ષમાં મધુરમથી જાંજરડા રોડ સિદ્ધનાથ મહાદેવ સુધીની એક ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજીની વિશાળ પ્રતિમા સાથે આ ધર્મયાત્રામાં વિહિપ બજરંગ દળની સાથે સાથે ઘણા બધા હિન્દુત્વવાદી સંગઠનના યુવાનો પણ જોડાયા હતા. બાઇક અને કાર મારફત મધુરમના મેર કન્યા છાત્રાલયથી નીકળેલી આ શોભાયાત્રા જાંજરડા રોડ ખાતે સમી સાંજે પહોંચી હતી. રસ્તા ઉપર જય શ્રી રામ અને જય બજરંગ બલીના જયઘોષ વચ્ચે યુવાનોએ આ ધર્મોત્સવને સફળ બનાવ્યો હતો. દરમિયાન જૂનાગઢ શહેર પ્રમુખ વિપુલ આહિરે કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમ વિહિપ અને બજરંગ દળ વર્ષમાં ઘણા બધા કરે છે, પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો રહ્યો છે. લોકો એક બને, હિન્દુત્વ પ્રત્યે જાગૃત થાય અને આ પ્રકારના કાર્યક્રમ માટે રામનવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી આવા આપણા સનાતન કાર્યક્રમો મુખ્ય ભાગ ભજવતા હોય છે. ગઈકાલે વિહિપ અને બજરંગ દળની આ પહેલી વખત યોજાયેલી યાત્રા સફળ રહી હતી. જય શ્રી રામ. મારું નામ વિપુલ આહિર, જુનાગઢ વિભાગ સંયોજક. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે જુનાગઢ મહાનગરની અંદર અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમો થયા. તેમાં એક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે વાર્ષિક કાર્યક્રમ આવતો હોય, હનુમાન જન્મોત્સવ બલોપાસના દિન નિમિત્તે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ, તો આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમ કરેલ છે તે જુનાગઢ મધુરમ વિસ્તારમાં મહેર સમાજથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન હતું. એ આખા જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ફરી અને આપણે જાંજરડા રોડ સિદ્ધનાથ મહાદેવના મંદિરની બાજુમાં જે હનુમાન બાપાનું પ્રાગટ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ત્યાં આજે હિન્દુ એકતા સમિતિ જાંજરડા રોડ દ્વારા એક ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસાના કાર્યક્રમ, મહાપ્રસાદીનો કાર્યક્રમ અને ગિરનારી ગ્રુપ દ્વારા એક રક્તદાનનો કેમ્પ, આમ અનેક કાર્યક્રમો એક સાથે કરેલા છે. આજે અહીંયા હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેશે, રક્તદાન કરશે અને આવા કાર્યક્રમો અવારનવાર જુનાગઢમાં દરેક ઉત્સવો થતા જ રહે છે. તે બદલ હું જુનાગઢની સમાજના લોકોની પણ ખૂબ ખૂબ ભાવના છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર. કે વિહિપ બજરંગ દળની સાથે જાંજરડા રોડ ઉપર સનાતન હિન્દુ એકતા સમિતિના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા અને યાત્રાનું સ્વાગત કર્યું હતું. વિહિપ અને બજરંગ દળના કાર્યકરોનું પુષ્પહારથી સ્વાગત કરીને જાંજરડા રોડ ઉપર સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં બજરંગ બલીની એટલે કે હનુમાનજી મહારાજની એક વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સનાતન હિન્દુ એકતા સમિતિના સદસ્યોએ આ તકે હનુમાન ચાલીસાના પણ સામૂહિક પાઠ કર્યા હતા અને એ રીતે બાહુબલીની આરાધના કરી હતી. સંયોજક યુવાને કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમને કારણે જાંજરડા રોડમાં પણ પરિવારજનોમાં એકતાનું વાતાવરણ જોવા મળે છે. રામનવમી પછી તુરત જ હનુમાન જયંતિની આ રીતે શાનદાર ઉજવણી કરાવતા મોટી સંખ્યામાં જાંજરડા રોડના લોકો આ હનુમાનજીની વિશાળ પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું પણ ગિરનારી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે હનુમાન જયંતિના મહોત્સવ નિમિત્તે સનાતન હિન્દુ એકતા સમિતિ જાંજરડા રોડ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે બાઇક રેલીનું આયોજન થયું હતું અને સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે જે રામનવમીથી હનુમાન ભગવાનને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા હતા, ત્યાં આજે મહાપૂજા, પ્રસાદી, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ હતું. અને આ આયોજનમાં જાંજરડા રોડ જુનાગઢની મોટી પ્રમાણમાં પબ્લિક સાથ અને સહયોગથી જોડાયેલ છે. આ તકે સનાતન હિન્દુ એકતા સમિતિ વતી સૌએ સનાતની ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. સૌ આવી જ રીતના હિન્દુ તહેવારોમાં સક્ષમતાથી જોડાય અને આ કોઈ કાર્યક્રમ નથી, એક એકતાનું પ્રતીક છે, ગૌરવનું પ્રતીક છે. તો આવી જ રીતે સૌ સાથીઓ જોડાય અને દરેક કાર્યક્રમને દિવ્ય બનાવે એવી આશા સાથે જય જય શ્રી રામ. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને ગિરનારી ગ્રુપ દ્વારા પ્રસાદનું આયોજન કરેલ છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર સનાતની હિન્દુ એકતા સમિતિ વતી માનવામાં આવે છે.
તો જુનાગઢનું પાયાનું પરું કહી શકાય એવા દોલતપરા વિસ્તારમાં બિરાજતા રોકડિયા હનુમાનજી મહારાજ મંદિર ખાતે પણ ગઈકાલે દિવસભર હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહંત રામ મનોહરજી બાપુની નિશ્રામાં સૌરાષ્ટ્રભરમાંથી આ મંદિરના સેવકો રોકડિયા હનુમાન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. અહીં હનુમાનજી મહારાજની સાથે સાથે શનિદેવ પણ બિરાજી રહ્યા છે, જેથી દુઃખ દર્દ ભૂલવા માટે આ પવિત્ર સ્થાનક ખૂબ જ અમારા માટે આશીર્વાદ રૂપ છે તેવો સૂર હનુમાન ભક્તો દ્વારા વ્યક્ત કરાયો હતો. અહીં હનુમાન ચાલીસા પાઠ, ત્યારબાદ હનુમાન દાદાની આરતી અને સૌ કોઈ ઉપસ્થિત માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000થી વધુ લોકોએ અહીં પ્રસાદ ગ્રહણ કર્યો હોવાનું મહંત રામ મનોહરજી બાપુએ જણાવ્યું. તો અહીંના સેવકોએ કહ્યું કે રોકડિયા હનુમાન દોલતપરા માત્ર હનુમાન જયંતિની પરંતુ વર્ષ દરમિયાન ગરીબ પરિવારના સમૂહ લગ્ન, રક્તદાન શિબિર આદિ સેવાકીય પણ પ્રવૃત્તિ કરે છે, જેને કારણે આ મંદિરોના સેવકોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે અને મંદિર ઉપર શ્રદ્ધા પણ વધુ બુલંદ બની રહી છે. ભગવાન શ્રી હનુમાનજી મહારાજજી ભગવાન શ્રી રામનું કાર્ય કરે એવા ભગવાન શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ એટલે હનુમાન જયંતિના દિવસે શ્રી રોકડિયા હનુમાન મંદિર જીઆઈડી શેખ મારુતિ શોરૂમની બાજુમાં હનુમાન જયંતિનું પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજ હનુમાન જયંતિ માટે લાખો ભાવિકો માટે જો કે અમારા જે ભક્તો દ્વારા આજ ભોજન પ્રસાદનું આયોજન રાખ્યું, તેમજ હનુમાન ચાલીસા 4 થી 7 સુધી હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ રાખ્યા હતા. તેમજ સવારથી સાંજ સુધી આજ હજારો માણસે હનુમાન ઋષિ રોકડિયા હનુમાનજી મહારાજના દર્શન કરી તેમજ અમારા સેવક સમુદાય છે જેને મને પૂરેપૂરો સપોર્ટ છે. કોઈ પણ હોય, અમારા સમૂહ લગ્ન હોય, ભાગવત કથા હોય, તેમજ કોઈ પણ કાર્યની અંદર અમારા બધા હાથ પગ છે, જેટલા સ્વયંસેવક છે તેમજ આ કારખાના હોય, બધા મને બહુ સપોર્ટ આવે. બધાનો ધન્યવાદ માંગુ છું. મારું નામ ગણનાથભાઈ ગજાનંદભાઈ કરમૂર ઉર્ફે દાઢી, જુનાગઢ શહેર ગિરનારની ગોદ આવા પવિત્ર ધામમાં દોલતપરા રોકડિયા હનુમાન દાદાની જ્યારે આજે હનુમાન જયંતિ હોય ત્યારે આશ્રમની અંદર ભાવિકો બધા આવી અને ધૂન બોલે છે અને ભગવાનનું ભજન કરે છે હનુમાન દાદાનું. તો અમારા રોકડિયા દાદા હનુમાનની પ્રસાદ લેવાનો અને મોટે પાયે ધૂન કરવામાં આવે છે, તો ભાવિકો બધા આવી રહ્યા છે. મારું નામ છે અશોકભાઈ ગોવિંદભાઈ નાગર. આજ રોજ રોકડિયા હનુમાનજી મંદિર દોલતપરા ખાતે જે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે એ બહુ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે અને અહીંયા એટલા માણસો જે હાજર છે બધા પ્રસાદી લેશે, આજુબાજુમાંથી બધા આવશે અને આજે હનુમાન જયંતિ મહોત્સવ એવી રીતે ઉજવીએ છીએ. દર વર્ષે અમે ઉજવીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, હનુમાન જયંતિ, ગુરુ પૂનમ આવા બધા પ્રસંગો અમે કરીએ છીએ. તો બધાને વિનંતી છે કે ભાવથી બધા પબ્લિક પધારી છે, ભાવથી પ્રસાદ લે, આનંદ કરે અને હનુમાનજી દાદાના ગુણગાન કરે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર,
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ આજે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે લોક દરબાર યોજ્યો હતો. તેઓ જ્યારે જૂનાગઢમાં હોય છે ત્યારે દર શુક્રવારે સવારે પ્રજાના પ્રશ્નો સાંભળવાનો તેમણે શરૂઆત કરી છે અને જ્યારે શુક્રવારે તેઓ જૂનાગઢમાં હોય ત્યારે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે નાગરિકો સાથે તે સંવાદ કરે છે. આજે પણ ઘણા બધા શહેરના નાગરિકો પોતાના કેટલાક પડતર પ્રશ્નો લઈ અને ધારાસભ્ય સમક્ષ પહોંચ્યા હતા. સંજયભાઈ કોરડિયાએ ઘણા બધા લોકોને શાંતિથી સાંભળ્યા. પ્રશ્નો હલ કરવા માટે શું શું કરવું જોઈએ તે અંગે તેમણે વિચાર વિમર્શ પણ કર્યો. અલબત્ત પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્યશ્રીએ સ્વીકાર કર્યો કે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે લાંબા સમયથી અધ્ધરતાલ હોય છે ને એનો કોઈ ઉકેલ આવતો નથી. પરંતુ પ્રજા સાથે આ સંવાદ કરવાનો એક અનેરો સંતોષ અંતરથી મળે છે તેમ પણ ધારાસભ્ય શ્રી કોરડિયાએ ઉમેર્યું હતું. પરંપરા એક શરૂઆત છે અને લોક સંવાદ નો દર શુક્રવારનો ક્રમ એ વીકની એક વખત લોકો સાથે રૂટીન પ્રક્રિયામાં તો મળતા હોય છે, પણ વીકમાં એક વખત ફિક્સ કે લોકોને હોય એમના પ્રશ્નો, કંઈ વિચાર હોય, કંઈ નવી વાત હોય તો એમની સાથે મળીને એક સંવાદ કરવાનો અને વિધાનસભા વિસ્તારનું સારું કઈ રીતે ડેવલપમેન્ટ થઈ શકે અને લોકોને આપણે કઈ રીતે મદદ થઈ શકીએ, એમના પ્રશ્નો હોય તો એનો નિકાલ કરી શકે, આ માટેનો સંવાદનો કાર્યક્રમ દર શુક્રવારે આજે ગિરનાર કમલમ ખાતે આજના દિવસે પણ યોજાઈ રહ્યો છે અને લોકોને મળી અને ઘણી વખત તો આનંદ એ થાય છે કે લોકોના નાના નાના પ્રશ્નો ઘણી વખત કંઈક ને કંઈક અટવાયેલા પડ્યા હોય છે અને સૌથી વધારે તો મહત્વની વસ્તુ એ છે કે કોઈની મદદ થઈ અને કોઈના જીવનની અંદર ખુશી લઈ આવી શકે એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ હોતી નથી. એટલે લોક સંવાદથી લોકોના પ્રશ્નનો નિકાલ થાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. બધા પ્રશ્નોનો નિકાલ થાય એ શક્ય પણ નથી, પણ પ્રયત્ન 100% એમના પ્રયાસોથી એમના પ્રશ્નોનો નિકાલ કરવા માટેનો આ એક સંવાદનો કાર્યક્રમ એ રૂટીન પ્રક્રિયા છે.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા રસ્તાઓનું કામ ચાલે છે. ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇનના કામને કારણે ઘણા બધા વિસ્તારો સમયાંતરે બાનમાં આવી જાય છે, પરંતુ કાળવા ચોકથી સેજના ઓટા સુધી જવાહર રોડ બનાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિકાસ જ્યારે થશે ત્યારે, સુવિધા જ્યારે મળશે ત્યારે, પરંતુ અત્યારે તો આ વિસ્તારના લોકો નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે તેમ ફલિત થઈ રહ્યું છે. અને એમાં પણ અશક્ત વૃદ્ધ અને મહિલાઓ આ રસ્તા ઉપરથી પસાર થવા માટે ખૂબ જ મુશ્કેલ બને છે. ગઈકાલે એક મહિલા આ રસ્તા ઉપર પડી જતા તબીબે સ્થળ ઉપર આવીને મહિલાની સારવાર કરવાની ફરજ પડી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે સ્વીકાર્યું કે આ રસ્તો ખૂબ જ આધુનિક બનવાનો છે, જેને કારણે ગટર, પાણીની પાઇપલાઇન, અન્ય આનુષાંગિક વ્યવસ્થા, પીજીવીસીએલના વાયર, અન્ય કોઈ કેબલિંગ કરવાનું હોય તો બધી જ એજન્સીઓ એકી સાથે કામ કરે છે, જેને કારણે ક્યારેક મુશ્કેલી પડી રહી છે. અલબત્ત કમિશનરે લોકોની ફરિયાદને સાંભળીને તમામ એજન્સીઓને તાત્કાલિક રોડના કામ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે, પરંતુ જવાહર રોડ ઉપર તો અત્યારે પસાર થવું દુષ્કર બનતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. સ્વામી મંદિરથી સજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે, એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું. એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને, વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે. તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ, કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ. અત્યારે હાલ જુનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે. સાથે સાથે ભૂગર્ભ ગટર અને પાણીની પણ પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે. તે ના ભાગરૂપે જવાહર રોડ, આમ તો આપણે કાળવા ચોકથી લઈને સેજની ટાંકી સુધી આખો એ રોડ સરસ બનાવવાના છીએ. એના અનુસંધાને જવાહર રોડની કામગીરી આપણે કેટલાક સમયથી શરૂ કરી હતી. તેમાં યુટિલિટીઝ જે છે, જે જૂની યુટિલિટીઝ, જેમાં જૂની ગટર, પછી નવી આપણે પાણીની પાઇપલાઇન નાખી, તે નવી ગટરની કામગીરી, એ બધી જ ગટરને એ બધા જે કામગીરી છે એમાં રોડની કામગીરી દરમિયાન જે થોડું ડેમેજ થયું છે, તે ઉપરાંત કનેક્શન્સ જે આપવાના હોય છે ગટરમાંથી ઘરના કનેક્શન અને પાણીની પાઇપલાઇનના કનેક્શન, એની કામગીરી પણ પેરેલલી ચાલી રહી છે. સાથે સાથે આપણે એ પણ વિચાર કર્યો કે પીજીવીસીએલનો જે ઓવરહેડ કેબલ છે તે પણ જો અંડરગ્રાઉન્ડ થઈ જાય તો ભવિષ્યમાં રોડ બને તો પછી ફરીથી એને આપણે કેબલ માટે ફરીથી ખોદવાની જરૂર ના પડે. એટલે અત્યારે તમામ એજન્સીઝ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની એજન્સી, વોટર વર્ક્સની એજન્સી, રોડની એજન્સી અને પીજીવીસીએલની એજન્સી, એનું બધાનું કામ સાથે ચાલી રહ્યું છે. કેટલાક પ્રશ્નો એમાં ઉદ્ભવ્યા હતા કે એક એજન્સી જ્યારે કામ કરતી હોય ત્યારે બીજી એજન્સીના અમુક યુટિલિટીને થોડું ડેમેજ થયું છે, એટલે અત્યારે આજે એના માટે મિટિંગ પણ બોલાવી હતી અને અત્યારે એક જે વર્ક પ્લાન અમે વર્કઆઉટ કર્યો છે કે પાણીની નવી જે પાઇપલાઇન છે તેને અમુક થોડોક ભાગ જે ડેમેજ થયો છે એની રિપેરિંગ પણ કાલથી શરૂ થઈ જશે. એ ઉપરાંત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઈન નાખેલી છે, પણ એના જે કનેક્શન આપવાના બાકી છે એ લગભગ 35 થી 70 જેટલા અલગ અલગ કનેક્શન આપવાના બાકી છે. તેની પણ કામગીરી કાલે બપોરથી શરૂ થઈ જશે. જે જૂની ગટરની જે અમુક લાઈન જે છે કે જે કુંડી કે જેમાં થોડુંક ડેમેજ થયું છે, તો એ કુંડીની સાફ સફાઈની કામગીરી પણ કાલે શરૂ થઈ જશે. પીજીવીસીએલનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે જગ્યાએથી પીજીવીસીએલની લાઈન અને પાણીની પાઇપલાઇન ક્રોસ થાય છે ત્યાં મતલબ ભવિષ્યમાં સેફટી રહે તે માટે પણ અલગથી આપણે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. સાથે સાથે જે રોડ પીજીવીસીએલની કામગીરી થઈ અને જે માટીના ઢગલા અત્યારે ત્યાં છે એની રોડ લેવલિંગની કામગીરી પણ આવતીકાલેથી શરૂ થઈ જશે. એટલે આવતીકાલેથી બધી જ એજન્સી પોતપોતાની જે કામગીરી આપી છે તે કામગીરી શરૂ કરશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના લગભગ 70 જેટલા કનેક્શન બાકી છે, જેમાંથી 35 જેટલા આપી શકાય તેવા છે. એ 3-4 દિવસમાં આપણે પ્લાનિંગ છે કે 4 થી 5 દિવસમાં એ પૂર્ણ કરશે. પાણીની પાઇપલાઇનની જે ડેમેજની કામગીરી છે કાલે થઈ જશે. જે કનેક્શન આપવાની કામગીરી છે તે એક વખત રોડનું કામમાં મેટલિંગ થઈ જાય પછી આપણે કનેક્શન ટેસ્ટિંગ કરીને આપતા હોઈએ છીએ.
એટલે એ કામગીરી જ્યારે મેટલિંગ થશે ત્યારે થશે. એટલે લગભગ બધી જ એજન્સી સાથે અત્યારે કોર્ડિનેશન કર્યું છે અને કાલથી પૂરજોશમાં કામગીરી ચાલુ જ છે અત્યારે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરતા હોય છે, જેટલી અલગ અલગ યુટિલિટી પોતાનું કામગીરી કરી શકે. પણ કાલથી બધી જ એજન્સી સાથે કામગીરી શરૂ કરીને ઝડપથી મેટલિંગનું કામ શરૂ થાય એનું આપણે આયોજન કર્યું છે. જુનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિમાં અગ્રેસર રહેલ ગિરનારી ગ્રુપ દ્વારા ગઈકાલે હનુમાન જયંતિના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંઝરડા રોડ પર સિદ્ધનાથ મહાદેવ ખાતે જ્યાં મહાઆરતીનું આયોજન હતું, ત્યાં ગિરનારી ગ્રુપ દ્વારા સૌ કોઈ માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને આ સાથે સાથે યુવા રક્તદાતાઓ આગળ આવીને પોતાનું રક્તદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી. પવન પુત્રમ જેને વિશેષણ આપવામાં આવે છે, વીરોના વીરનું જેનું બહુમાન પ્રાપ્ત થયું છે, આવી મહાપુરુષના એટલે કે આવા ઈશ્વરીય અંશના જન્મ દિવસે રક્તદાન કરવાની તક મળી એ પણ હનુમાનજી મહારાજની કૃપા ગણાય તેવી લાગણી સાથે અનેક યુવાનોએ રક્તદાન કરીને માનવતાના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી. તો પ્રસાદ ગ્રહણ કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઝાંઝરડા રોડ ખાતે એકત્રિત થયા. દરમિયાન ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીર દત્તાણીએ સૌ કોઈ કાર્યકરોનો આ તકે આભાર માન્યો. આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઝાંઝરડા રોડ સિદ્ધનાથ મંદિરની બાજુમાં જે હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે, ત્યાં લોકો માટે ગિરનારી ગ્રુપ દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે, તેમજ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જય બજરંગબલી, જય સિયારામ, જય ગિરનારી. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં ફરીથી એકવાર હનુમાન જયંતિનો અહેવાલ જોશું આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રામચરિત માનસમાં હનુમાન ચાલીસાની સાથે સાથે સુંદરકાંડને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અલબત્ત હનુમાન ચાલીસા જેટલા સરળતાથી ગાઈ શકાય છે
કંઠસ્થ થાય છે એટલી સરળતાથી આપણે સુંદરકાંડના પાઠ નથી કરી શકતા, પરંતુ જુનાગઢમાં ગણેશ ફળિયામાં આવેલ પૌરાણિક શિવ મંદિર પીપળેશ્વર મહાદેવ ખાતે ગઈકાલે સુંદરકાંડના પાઠનું એક સરસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પીપળેશ્વર મહાદેવ સુંદરકાંડ મંડળના સદસ્યોએ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી મહાદેવના સાનિધ્યમાં હનુમાનજી મહારાજની આરાધના કરી હતી અને યુવાનોએ સમૂહમાં સુંદરકાંડના પાઠ રજૂ કરીને હનુમાનજી મહારાજની તો વંદના કરી, પરંતુ સાથોસાથ આજના યુવાનો પણ સુંદરકાંડ ગાઈ શકે છે એની પ્રતીતિ કરાવી હતી. ધીરેનભાઈ અને સાથી મિત્રો દ્વારા લગભગ 1.5 કલાક સુધી સુંદરકાંડના પાઠ આ મહાદેવના સાનિધ્યમાં રજૂ કરવામાં આવ્યા, જેને કારણે પીપળેશ્વર મહાદેવ ખાતે રાત્રિના ભાગે એક અનેરો ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આપણા સનાતન ધર્મમાં પ્રાચીન શાસ્ત્રમાં હનુમાનજી મહારાજે એવા છે કે જેના ઘણા બધા મંદિરો હોય છે. એટલું જ નહીં, હનુમાનજી મહારાજના મંદિરોના નામ પણ ઘણી બધી વખત આપણને વિચારતા કરી મૂકે તેવા હોય છે. બિલનાથ મંદિર પાસે એક તાત્કાલિક હનુમાન છે, તો નાગરોડ ઉપર ગણેશ ફળિયા ખાતે જળજળા હનુમાન બિરાજી રહ્યા છે. આ જળાહળા હનુમાન ખાતે ગઈકાલે મહાઆરતી પસાર થતા રાહદારીને સ્થાનિકો માટે ગરમા ગરમ મિક્સ ભજીયા અને ઠંડી છાશનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. મંદિર નાનું છે, હનુમાનજીની ડેરી નાની છે, પરંતુ લોકોની શ્રદ્ધા ખૂબ જ મોટી છે અને એટલે જળાહળા હનુમાન ખાતે ગઈકાલે સાંજે 7 કલાકે જ્યારે હનુમાનજી મહારાજની આરતી ઉતારવામાં આવી ત્યારે સ્થાનિક લોકોએ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ રીતે દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વડીલ, બાળકો, યુવાનો સૌ કોઈ માટે સ્વાદિષ્ટ ભજીયા અને છાશનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. તો જુનાગઢ નજીકના વિસાવદર ગામે પણ લગભગ ધર્મોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. અહીં સત્તાધારની આપા ગીગાની જગ્યાનું એક ખૂબ જ સુપ્રસિદ્ધ સ્થાન જ છે, જ્યાં ગઈકાલે બજરંગ બલીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગોવિંદ બાપુના સાનિધ્યમાં જ્યારે હનુમાન જયંતિની ઉજવણી થઈ ત્યારે અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. દૂર દૂરથી સંતો, મહંતો અને સેવકો આપા ગીગાની જગ્યા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નામી અનામી કલાકારો દ્વારા આ તકે સંતવાણી ઉપસ્થિત કરવામાં આવી. તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ગોવિંદ બાપુ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મેડિકલ સ્ટાફ, વિસાવદર પોલીસ, જીઆરડી સ્ટાફ અને અન્ય સ્ટાફે પણ સારી એવી ફરજ બજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવક સમુદાયનો સિંહ ફાળો રહ્યો હતો. મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ વાળા ગજાનન, મંગલ મૂર્તિ, મંગલ મૂર્તિ. પ્રથમ સામરીએ નામથી તમારા ભાગ્યવી ઘન અમારા ગજાનન, ભાગ્યવી ઘન. તો
તો દર્શક મિત્રો, આ હતો હનુમાન જયંતિનો અમારો અહેવાલ. પરંતુ આ ઉજવણીની સાથે સાથે આપણે એક બે મંથન પણ કરવા પડે. શું હનુમાન જયંતિની ઉજવણીમાં ડીજે વગાડવું ફરજિયાત છે? શું લાઇટિંગના ઝગમગાટ ફરજિયાત છે? તમે ભક્તજનોને નાસ્તો આપો છો, બુંદી પડિયામાં વિતરણ કરો છો, ઠંડી છાશ શરબત આપો છો, ત્યારે શહેરમાં કચરો ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે. શહેરના મુખ્ય માર્ગો ગઈકાલે ખૂબ જ આ રીતના ડિસ્પોઝેબલ ગ્લાસ અને ડિસ્પોઝેબલ પડિયાથી ઉભરાતા જોવા મળ્યા હતા. શું હનુમાન જયંતિની આવી ઉજવણી કરવાની છે? અને બીજું, હા, નાના નાના બાળકોને, યુવાનો અત્યારે જ્યારે બેટમેન, સ્પાઈડરમેન, સુપરમેન કે ફેન્ટમ જેવા કાલ્પનિક પાત્રો સાથે યુટ્યુબ અથવા તો અન્ય પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મ જુએ છે, ત્યારે હનુમાનજીની પણ ઘણી બધી એનિમેશન ફિલ્મ સોશિયલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. શું આપણા બાળકોને આ હનુમાનજી જ આપણા સુપર પાવર છે એવું સાબિત ના કરી શકીએ? અને એને માટે તમે લોકો પણ યુટ્યુબ ઉપર કે સોશિયલ પ્લેટફોર્મ ઉપર હનુમાનજીના આ પ્રકારના ફિલ્મો અથવા તો ડોક્યુમેન્ટરી નિહાળી શકો છો. માત્ર હનુમાન ચાલીસા નહીં, બજરંગ બાણનું શ્રવણ પણ આપણા શરીરમાં એક ઉર્જાનો સંચાર કરી શકે છે. બજરંગ બાણ સાંભળો, હનુમાન ચાલીસા સાંભળો અને પવન પુત્રની આરાધના કરો. સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં પહેલીવાર વિહિપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજાઈ. પાવન અવસરની સાથે હિન્દુ સંગઠન વધુ મજબૂત બનાવવા કરવામાં આવી અપીલ. ગઈકાલે રાતે મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી ચાલી. સુંદરકાંડના પાઠ, મહાઆરતીને પ્રસાદ સાથે ભાવિકોએ પવન પુત્રની કરી આરાધના. દર શુક્રવારે યોજાતા લોક દરબાર અંતર્ગત નાગરિકોના પ્રશ્ન સાંભળતા ધારાસભ્ય, જો કે ઘણી સમસ્યા અદ્ધર તાલ રહેતી હોવાનો કર્યો સ્વીકાર. અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે તૂટેલા અને ધૂળની ડમરીથી ઘેરાયેલા જવાહર રોડ પર મહિલા દર્દીની રસ્તા ઉપર સારવાર કરવી પડી. કમિશનરે તાત્કાલિક તમામ કામો પૂરા કરવા એજન્સીઓને આપ્યા આદેશ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.